હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે કોસ્ટ અકાઉન્ટથી આપણે શરૂઆત કરી. એમાં બે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યા છે, મટીરિયલ કોસ્ટ અને લેબર કોસ્ટ. કોસ્ટ અકાઉન્ટમાં ત્રીજું અને ચોથું ચેપ્ટર બે બાકી છે. એક યુનિટ કોસ્ટિંગ છે અને રિકન્સિલિએશન મેળવણી એક ચેપ્ટર બાકી. તો પહેલા આપણે આ બે ચેપ્ટર લઈ લઈએ, પછી કોર્પોરેટમાં એક ચેપ્ટર બાકી છે તો કોર્પોરેટનું લઈ લઈએ, એટલે આ બે સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ જાય. ઇકોનોમિક્સ કમ્પ્લીટ થઈ ગયું છે, ઇન્કમ ટેક્સ પણ 70-75% પૂરું થઈ ગયું છે. હવે અમારું કામ પૂર્ણ થવાયું છે. તમારે ફરીથી રિવાઇઝ બધા વિડીયો કરવાના છે. પરીક્ષા ટૂંક સમયમાં જ છે, એટલે ફરીથી એક વખત તમારે બધા વિડીયો જોવાના છે. આપણે લિમિટેડ દાખલા જ લીધા છે, 4-5 આવી રીતના, એક્ઝામને રિલેટેડ જ, બરાબર છે. તો ચેપ્ટર નંબર 3 યુનિટ કોસ્ટિંગ, આમાં થોડુંક ફોર્મેટ વાળું છે, એટલે ફોર્મેટમાં કઈ એન્ટ્રી ક્યાં આવે એ તમારે થોડુંક યાદ રાખવું પડે, ધ્યાન રાખવું પડે. તો ફોર્મેટ ઓફ કોસ્ટ શીટ, આમાં કોસ્ટ શીટ પ્રિપેર કરવાના અને એસ્ટિમેટેડ શીટ અંદાજિત પડતર પત્રક અથવા તો ટેન્ડર શીટ બનાવવાના હશે. particular amount rupees amount rupees opening stock of raw material, ફર્સ્ટ કોલમમાં લખી છે પ્લસ પરચેસ ઓફ રો મટીરિયલ પ્લસ કરો, અને ઇનર કોલમમાં જ રાખ્યા આપણે. એમાંથી લેસ ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ લેસ કર્યા એટલે આપણને જે મળે એમાંથી લેસ સ્ક્રેપ ઓફ રો મટીરિયલ, જે તમને મળે એ તમને કન્ઝપ્શન ઓફ મટીરિયલ, કન્ઝ્યુમ મટીરિયલ મળે. આપણે પ્રાઇમ કોસ્ટ ફર્સ્ટ મળશે, તો પ્રાઇમ કોસ્ટ માટે શું કરવું પડે તો કે પ્લસ ડાયરેક્ટ વેજીસ એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સ, એમાં પ્લસ કરવા પડે. બીજું પ્લસ ઓપનિંગ સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ, એમાંથી ક્લોઝિંગ સ્ટોક લેસ કરવાનો, જે આવે એ આઉટરમાં મૂકવાના છે, બરાબર છે. અને જે આપણને ફર્સ્ટ અમાઉન્ટ મળશે એને પ્રાઇમ કોસ્ટ કહેવાય. તો પ્રાઇમ કોસ્ટમાં આટલી ડિટેલ્સ આવે, આ તમારે ધ્યાન રાખવું પડે. એમાં એડ ફેક્ટરી ઓવરહેડ્સ કરી એટલે આપણને ફેક્ટરી કોસ્ટ મળે. તો ફેક્ટરી ઓવરહેડમાં કયા કયા આવે તો ફેક્ટરી રેન્ટ ઇન્સ્યોરન્સ, ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ, પણ કેવું ફેક્ટરી બિલ્ડિંગ, depreciation on plant machinery, salary of factory manager, rent of plant, repair and maintenance, indirect material, indirect wages, technical directors fees, workers welfare expense, fuel and power, supervisor expense, ડ્રોઈંગ ઓફિસ એક્સપેન્સ, જે કારખાનું બનાવવું હોય તો એના માટે ડ્રોઈંગ કરવું પડે ને, તો એને રિલેટેડ, એટલે કે ફેક્ટરીને રિલેટેડ જે કોઈ પણ એક્સપેન્સ હોય એ ફેક્ટરી ઓવરહેડ્સના હેડિંગ નીચે બધા લખાય. તો આ બધાય ફેક્ટરી ઓવરહેડ્સનો ટોટલ કરી અને સેકન્ડ કોલમમાં લખી. પ્રાઇમ કોસ્ટ આપણી પાસે છે, એમાં પ્લસ ફેક્ટરી ઓવરહેડ કરી એટલે જે આપણને અમાઉન્ટ મળે એને શું કહેવાય ફેક્ટરી કોસ્ટ. એડ ઓફિસ ઓવરહેડ, ફેક્ટરી કોસ્ટ મળી ગઈ, એના અંદર ઓફિસ એક્સપેન્સ, ઓફિસ ઓવરહેડ બધા જે આપણે એડ કરીએ તો આપણને કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓર ઓફિસ કોસ્ટ આપણને મળે. તો ઓફિસ ઓવરહેડમાં કયા કયા એક્સપેન્સ નહીં આવે તો સેલરી ઓફ ઓફિસ સ્ટાફ, કાઉન્ટિંગ હાઉસ સેલરી, ઓફિસ રેન્ટ, repair expense of office, depreciation on office building, stationery and printing, telephone and postage
expense, directors fees, auditors fees, subscription of magazine, administrative expense and miscellaneous expense. ઓફિસને રિલેટેડ એક્સપેન્સ છે એ બધા આપણે અહીંયા લખવાના છે. એનો ટોટલ કરી અને સેકન્ડ કોલમમાં મૂકી આપણી પાસે ફેક્ટરી કોસ્ટ હતી એમાં ઓફિસ ઓવરહેડ એડ કરો એટલે જે અમાઉન્ટ આપણને મળે એને કહેવાય કોસ્ટ ઓફ પ્રોડક્શન. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન મળી જાય પછી જો તમને ફિનિશ ગુડ્સના ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક આપેલા હોય તો આપણે એને પ્લસ માઇનસ કરવા પડે. તો કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ પ્લસ થાય અને ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ માઇનસ થાય. એટલે કે પ્લસ માઇનસ કરી અને જે અમાઉન્ટ આવે અહીંયા સેકન્ડ કોલમમાં લખો અને પછી આપણને જે અહીંયા મળે એને કહેવાય કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ સોલ્ડ. જેટલો માલ વેચાયેલો છે એની જ પડતર આપણને મળે કારણ કે આપણે સ્ટોક અહીંયા લેસ કરી નાખ્યા છે. એડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. સેલિંગ ને રિલેટેડ જે એક્સપેન્સ છે એ બધા આપણે લખવાના છે. તો સેલેરી ઓફ સેલ્સ મેનેજર, સેલ્સ કમિશન, સેલેરી ઓફ સેલ્સમેન, શોરૂમ એક્સપેન્સ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, બેડ ડેટ, ડિસ્કાઉન્ટ, કલેક્શન ચાર્જીસ એટલે કે ઉઘરાણી કરવા જઈએ ત્યારે જે ખર્ચ લાગે એ, કેરેજ આઉટવર્ડ એટલે કે જાવક માલગાડા પર, પેકિંગ ચાર્જીસ એન્ડ ડિલિવરી વાન એક્સપેન્સ. આ બધા એક્સપેન્સનો ટોટલ કરી અને સેકન્ડ કોલમમાં લખી એટલે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ સોલ્ડમાં એડ કરીએ એટલે આપણને જે કોસ્ટ મળે એને ટોટલ કોસ્ટ કહેવાય. પ્લસ પ્રોફિટ ઓર લોસ જે આપેલો હોય અથવા તો પર્સન્ટેજ તમને કીધા હશે કે કોસ્ટના આટલા પર્સન્ટેજ પ્રોફિટ છે એ એડ કરીએ એટલે આપણને સેલ્સ મળે. તો આ કોસ્ટ શીટ છે. તો આ તમને કોસ્ટ શીટ આગળ ગમે અભ્યાસમાં જાશું તમને આ કોસ્ટ શીટ ખૂબ જ ઉપયોગી થશે. બરાબર છે. એટલે આ ફોર્મેટ તમને આવડવું જરૂરી છે. 3-4 વખત વાંચી લેવાનું. વાંચશો એટલે વાંધો નહીં આવે. પણ અમુક એક્સપેન્સ એવા છે કે જે કોસ્ટ શીટમાં દર્શાવાતા નથી. ક્વેશ્ચનમાં તમને આપેલા હશે કે આ એક્સપેન્સ એ બધું આપણે જેટલું આપેલું હોય બધું લખી નથી નાખવાનું કોસ્ટ શીટ. તો એ કેવા છે તો એના માટેની આપણે નોટ બનાવેલી છે. ફોલોઈંગ આઇટમ્સ આર નોટ ઇન્ક્લુડેડ ઇન કોસ્ટ શીટ. તો આ બધા એક્સપેન્સ છે એને કોસ્ટ શીટમાં ન દર્શાવાય. આ બધા ફાઇનાન્શિયલ એક્સપેન્સ છે, નાણાકીય ખર્ચાઓ છે. કેવા? નંબર 1 ઇન્કમ ટેક્સ, નંબર 2 બેંક ચાર્જીસ, નંબર 3 પેનલ્ટી, debenture interest or debenture discount, number 5 profit loss, sales of assets, number 6 donation, number 7 general reserve and number 8 interest on bank loan. આવા તમને જો ડિટેલ્સ આપેલી હોય એક્સપેન્સની તો આ જે આપણે કોસ્ટ શીટ તૈયાર કરીએ એમાં ક્યાંય દર્શાવવા નહીં. એની કોઈ પણ જગ્યાએ એન્ટ્રી આવે નહીં. તો ચેપ્ટરનું નામ લખી યુનિટ કોસ્ટિંગ. આ વ્યવસ્થિત ફોર્મેટ ઉતારી લેવાનું છે કે ફોર્મેટ ઓફ કોસ્ટ શીટ કરી અને આ વ્યવસ્થિત લખી લેવાનું. 2-3 વખત વાંચી લેવાનું એટલે એક્ઝામમાં કયા ખર્ચા કયા હેડિંગ નીચે મુકાય એ તમને બરાબર ખ્યાલ આવી જાય. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમ સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.